આની પહેલાના વિડીયોમાં આપણે વર્ડના ક્વેશ્ચન્સ જોયા, માઇક્રોસોફ્ટ વર્ડ. હવે આપણે માઇક્રોસોફ્ટ એક્સેલના ક્વેશ્ચન જોઈશું. એ પણ ટ્રિપલ સી માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ટ્રિપલ સી ની આગામી જે એક્ઝામ થશે એના માટે એક્સેલના આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, જે તમે યાદ કરી શકો. તો એમાંથી પહેલો ક્વેશ્ચન લઈએ આપણે. જ્યારે નવી એક્સેલ ફાઇલ ઓપન કરવામાં આવે ત્યારે તે ફાઇલનું નામ બુક 1 આપેલું હોય છે. જ્યારે તમે એક્સેલની શીટ ઓપન કરો, એક્સેલ જ્યારે નવી ફાઇલ ઓપન કરો ત્યારે એ શીટની સૌથી ઉપર ટાઇટલ બાર હોય અને એ ટાઇટલ બાર ઉપર બુક 1 લખેલું હોય. જ્યાં સુધી તમે સેવ ના કરો ત્યાં સુધી એ ફાઇલનું નામ બાય ડિફોલ્ટ બુક 1 આપેલું હોય. એક વર્કબુકમાં મુખ્યત્વે 3 શીટ આપેલી હોય છે. કે જ્યારે એક્સેલની ફાઇલ તમે ઓપન કરો ત્યારે તેની અંદર એ ફાઇલની અંદર મુખ્યત્વે 3 શીટ આપી હોય. પછી તમારે 4, 5, 6 શીટ લેવી હોય તો તમે એને એડ કરી શકો. રો અને કોલમના છેદને સેલ કહેવામાં આવે છે. મતલબ કે રો અને કોલમ જ્યાં ભેગા થાય અને જે કોષ્ટક બનાવે એ કોષ્ટકને આપણે સેલ કહીએ છીએ. કોલમ નંબર એ થી શરૂ થાય છે, એટલે કે કોલમનું નામ ABCD મુજબ આપવામાં આવે છે. રોના નામ 1, 2, 3 થી શરૂ થાય છે, 1, 2, 3 થી. એક વર્કશીટમાં 1,48,577 રો, યાદ રાખજો મિત્રો, એક વર્કશીટમાં 1,48,577 રો અને 16,384 કોલમ આવેલી હોય છે. જ્યારે આવો કોઈ પ્રશ્ન આવે કે એક વર્કશીટમાં કેટલી રો હોય તો 1,48,576 અને કોલમ કેટલી હોય તો 16,384. જ્યારે વર્કબુક સેવ કરીએ ત્યારે તેનું એક્સટેન્શન .xlx હોય છે. આ પણ યાદ રાખજો કે જ્યારે વર્કબુક સેવ કરીએ ત્યારે તેનું એક્સટેન્શન .xlx હોય છે. ફોર્મ્યુલા પ્લસ અને ઇક્વલ ટુ થી શરૂ થાય છે. મતલબ કોઈ પણ ફોર્મ્યુલાની શરૂઆત પ્લસ અથવા ઇક્વલ ટુ ની સાઇન થી ચાલુ થાય છે. ઇક્વલ ટુ સમ ફંક્શનનો ઉપયોગ સરવાળો કરવા માટે થાય છે. યાદ રાખજો, સમ ફંક્શનનો ઉપયોગ સરવાળો કરવા માટે થાય છે. આપેલી રેન્જમાંથી મોટામાં મોટી વેલ્યુ શોધવા મેક્સ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે હાઈએસ્ટ વેલ્યુ શોધવા માટે મેક્સ ફંક્શન યુઝ થાય છે. સિલેક્ટ કરેલી રેન્જમાં કેટલા નંબર વેલ્યુ છે તે ગણવા માટે કાઉન્ટ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ જ્યારે તમે કોઈ સેલ સિલેક્ટ કરેલા હોય, એ સેલમાંથી કેટલા સેલમાં ડિજિટ આપેલા છે એટલા સેલને કાઉન્ટ કરી આપે તમને કાઉન્ટ નંબર ફંક્શન. ઇક્વલ ટુ નાવ ફંક્શન. નાવ ફંક્શન જે ડેટ અને ટાઈમ આપે છે. મતલબ ડેટ અને ટાઈમ મેળવવા માટે નાવ ફંક્શનનો યુઝ થાય છે. આપેલી તારીખમાંથી વર્ષ છૂટું પાડવા ઇક્વલ ટુ યર ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આપેલી તારીખમાંથી વર્ષ છૂટું પાડવા ઇક્વલ ટુ યર ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ઇક્વલ ટુ અપર ઇન બ્રેકેટ ડબલ કોટેશનમાં વિશાલ ફંક્શન વિશાલ રિઝલ્ટ આપે છે. હવે આમાં હું તમને એ જણાવું કે ઇક્વલ ટુ અપર આ એક ફંક્શન છે. આ ફંક્શન માં તમે જે સ્મોલ લેટરમાં લખ્યું હોય, જેમ કે આપણે આમાં વિશાલ લખ્યું છે સ્મોલ લેટરમાં, તો એનું રિઝલ્ટ આવશે વિશાલ કેપિટલ લેટરમાં થઈ જશે. મતલબ અપર ફંક્શન થી તમે સ્મોલ ને કેપિટલ લેટરમાં બદલી શકો. ઇક્વલ ટુ લેન બ્રેકેટમાં ડબલ કોટેશનમાં સોનલ ફંક્શન 5 રિઝલ્ટ આપે છે. હવે આ ફંક્શન તમને સમજાવી દઉં. લેન એવું ફંક્શન છે કે જે તમે કાઉન્સની અંદર જે બી તમે લખ્યું છે, જે ટાઈપ કર્યું છે, કોઈ નામ ટાઈપ કર્યું છે,
તો એની અંદર કેટલા લેટર છે, કેટલા અક્ષર છે, એને કાઉન્ટ કરીને તમને આપશે. તો અહીંયા ઇક્વલ ટુ લેન ફંક્શન આપણે યુઝ કર્યું, ઇક્વલ ટુ લેન ઇન બ્રેકેટ સોનલ. તો સોનલમાં જુઓ કેટલા કેરેક્ટર છે, કેટલા અક્ષર છે, તો ટોટલ 5 અક્ષર છે, એટલે તમને રિઝલ્ટ આપશે 5. એ રીતે કોઈ બી નામ લખ્યું એના જેટલા અક્ષર હોય એટલું કાઉન્ટ કરીને તમને આપે, જેને કહેવાય લેન ફંક્શન. એટલે કે એક પ્રકારની લેન્થ, કે ભાઈ આ નામની લેન્થ શું, તો એ લેન્થ તમને બતાવે. ઇક્વલ ટુ લેફ્ટ બ્રેકેટમાં લખ્યું છે રોનક ગુપ્તા અને અલ્પવિરામ કરીને 5 લખ્યું છે. તો આ ઇક્વલ ટુ લેફ્ટ, આ લેફ્ટ નામનું ફંક્શન છે. હવે એમાં રિઝલ્ટ શું આપ્યું છે, રોનક, એવું એમણે રિઝલ્ટ આપ્યું છે. તો આનો મતલબ શું, તો આપણે ઇક્વલ ટુ લેફ્ટ ફંક્શનનો ઉપયોગ કરીને અંદર રોનક ગુપ્તા કૌંસમાં આપ્યું અને બાજુમાં આપણે કોમા કરીને 5 લખ્યા. તો આ જે રોનક ગુપ્તા નામ છે એમાંથી 5 અક્ષરો ગણીને એ તમને અહીંયા નામ તરીકે રિઝલ્ટ આપશે. મતલબ કે રોનક, તો RONK, તો એ ટોટલ 5 અક્ષર થયા અને આપણે અહીંયા 5 આપેલા છે, એટલા માટે તમને અહીંયા રિઝલ્ટ આપ્યું રોનક. અગર 5 ની જગ્યાએ 4 લખ્યું હોત, અહીંયા 5 ની જગ્યાએ 4, તો તમને રિઝલ્ટ આવત RONA, મતલબ લાસ્ટમાં કે ના આવત. મતલબ એ રીતે હોય છે આની અંદર. તો આમાં તમને એક્ઝામમાં કોઈ પણ નામ આપી શકે. અહીંયા રોનક ગુપ્તા આપ્યું છે, ત્યાં બીજું કોઈ બી નામ આપી શકે. તમારે ધ્યાનમાં એ રાખવાનું કે અહીંયા કેટલા કેરેક્ટર સુધી ગણવાનું કીધું, 5. તો તમારે નામમાં લેફ્ટ સાઈડથી શરૂઆત કરવાની, ગણવાની, એટલા તમારે એનું રિઝલ્ટ લખવાનું. ઇક્વલ ટુ લોઅર કૌંસમાં લખ્યું છે સોનલ ફંક્શન, રિઝલ્ટ આપે છે સોનલ. હવે આ ફંક્શન લોઅર કેસમાં બદલી આપે છે. લોઅર ફંક્શન લોઅર કેસમાં, મતલબ કૌંસમાં તમે કેપિટલમાં સોનલ લખ્યું છે, તમને રિઝલ્ટ એને સ્મોલ લેટરમાં સોનલ કરીને આપ્યું. ઇક્વલ ટુ ABS કૌંસમાં લખ્યું -356 અને ફંક્શન, એમાં જવાબ આવે છે 356. ABS નો મતલબ થાય એબ્સોલ્યુટ વેલ્યુ, એટલે અહીંયા માઇનસમાં છે તો તમને એબ્સોલ્યુટ વેલ્યુ 356 પ્લસમાં આપશે, એ રીતે. ઇક્વલ ટુ સ્ક્વેર્ડ કૌંસની અંદર લખ્યું છે 36 ફંક્શન, એનું રિઝલ્ટ છે 6, રિઝલ્ટ આપશે. તો એનો મતલબ કે 36 જે અહીંયા લખ્યા છે સ્ક્વેર્ડ ફંક્શન, મતલબ વર્ગમૂળ, વર્ગમૂળ શોધવા માટેનું આ ફંક્શન છે સ્ક્વેર્ડ ફંક્શન. 36 લખ્યા છે તો એનું વર્ગમૂળ થાય 6, 36. પછીનું ક્વેશ્ચન છે ઇક્વલ ટુ પાવર, પાવર નામનું ફંક્શન. હવે પાવર ફંક્શન ની અંદર 2 અને કોમા કરીને 3 આપ્યા છે, તો એનો જવાબ શું આવે, તો એનો જવાબ એને લખ્યો છે 8. હવે એ તમને સમજાવું કે પાવર ફંક્શન શું કરે. પાવર ફંક્શન જે તમે અહીંયા 2 આપ્યા છે એ 2 ને 3 ટાઈમ મલ્ટીપ્લિકેશન કરે, 3 વખત એનો ગુણાકાર કરશે, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે 2 દુ 4, 4 દુ 8, એટલે એનો જવાબ આવ્યો 8. હવે અહીંયા 4 લખ્યા હોય, 3 ની જગ્યાએ 4 લખ્યા હોય, તો 2 ને 4 વખત ગુણવાના, એ પ્રમાણે એને કહેવાય પાવર ફંક્શન. વર્કશીટમાં એક સેલ પરથી બીજા સેલ પર જવા માટે ટેબનો ઉપયોગ થાય છે. બાય ડિફોલ્ટ કોલમની વિડ્થ 8.43 અને રોની હાઈટ 15 હોય છે. આ ખાસ યાદ રાખજો, આ બાય ડિફોલ્ટ હોય છે, પછી તમે એમાં વધારો ઘટાડો કરી શકો. કોલમની વિડ્થ મતલબ કોલમની પહોળાઈ 8.43 અને રોની હાઈટ 15 હોય છે. ચાર્ટ ઇન્સર્ટ કરવા માટે F11 ફંક્શન કીનો ઉપયોગ કરી શકાય. કોઈ પણ ચાર્ટની ઇન્સર્ટ કરવો હોય તો શોર્ટકટ કી F11 છે. ચાર્ટ ગ્રુપ ઇન્સર્ટ મેનુમાં જોવા મળે. અગર તમારે કોઈ વેલ્યુને ચાર્ટ આપવું છે તો એ ચાર્ટનું ઓપ્શન ઇન્સર્ટ મેનુમાં આપેલું હોય છે. એક કરતા વધારે સેલ ભેગા કરવા માટે મર્જ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે. મર્જ એટલે ભેગું કરવું, એટલે એક કરતા વધારે સેલ ભેગા કરીને એક સેલ બનાવો હોય તો મર્જ ઓપ્શનનો ઉપયોગ કરી શકાય. એક્સેલમાં સેલમાં ટેક્સ્ટ રોમાં ના આવતો હોય તો રોની હાઈટ વધી તેમાં સમાવવા માટે ફોર્મેટ ઓપ્શનમાં
રો હાઇટ ઓપ્શનનો ઉપયોગ થાય છે. મતલબ એક્સેલની અંદર જે રો આપેલી છે એ રોની અંદર જે ટેક્સ તમે લખ્યા હોય ને એ ટેક્સ એ રોમાં સમાવેશ થતો નથી. એ રોની હાઇટ મુજબ ટેક્સની સાઇઝ મોટી છે, વધારે છે, તો તમે ફોર્મેટ ઓપ્શનમાં જઈને રો હાઇટ નામનું ઓપ્શન ઉપયોગમાં લઈ શકો અને રોની હાઇટ વધારી શકો. એક્સેલમાં સિલેક્ટ કરેલા ડેટાને અસેન્ડિંગ અને ડિસેન્ડિંગ મતલબ ચડતા કે ઉતરતા ક્રમમાં ઓર્ડરમાં ગોઠવવા માટે શોર્ટ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કન્ડિશન સાચી પડે તો ટ્રુ પાર્ટ નહીતર ફોલ્સ પાર્ટમાં રહેલી વેલ્યુ પ્રિન્ટ કરવા માટે લોજિકલ ફંક્શન ઇફનો યુઝ થાય છે. આ ઇફ ફંક્શન એવું છે કે જ્યારે તમારે કોઈ લોજિક ચલાવવાનું હોય અને કોઈ કન્ડિશન એપ્લાય કરવાની હોય ત્યારે તમે ઇફ ફંક્શનનો યુઝ કરી શકો. INT 13.65 ફંક્શન જવાબ આપશે 13 રિઝલ્ટ. હવે INT નામનું ફંક્શન, INT નો એક રીતે મિનિંગ થાય છે ઇન્ટીજર વેલ્યુ. તો ઇન્ટીજર વેલ્યુ મતલબ એમાં પોઈન્ટ કે ડેસિમલની વેલ્યુનો સમાવેશ થતો નથી. ઇન્ટીજર વેલ્યુ મતલબ પોઈન્ટ પછીની જે વેલ્યુ હોય એ ધ્યાનમાં લેશે નહીં, એટલે જવાબ આવે છે 13. એક્સેલમાં શીટ એટલે ગ્રુપ ઓફ સેલના સમૂહને શીટ કહેવામાં આવે છે. તમને અગર પ્રશ્ન પૂછવામાં આવે કે એક્સેલમાં શીટ કોને કહેવાય, તો સેલના સમૂહને શીટ કહેવાય. કોઈ પણ ફંક્શન ઇન્સર્ટ કરવા માટે ઓટો સમ અને એફએક્સ ઓપ્શનથી થઈ શકે છે. તો મિત્રો, આ એક્સેલના ક્વેશ્ચન હતા. આપણે સૌ પ્રથમ જે વિડીયો મૂકેલો છે કમ્પ્યુટર ફંડામેન્ટલ, એના પછી માઇક્રોસોફ્ટ વર્ડ, અને આ ક્વેશ્ચન હતા એક્સેલના. આ તમામ ક્વેશ્ચન, તમામ વિડીયો ખાસ જોજો. CCC આગામી એક્ઝામની અંદર મોસ્ટ IMP ક્વેશ્ચન છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં પાવર પોઈન્ટના ક્વેશ્ચન તમને આપવામાં આવશે. થેન્ક યુ.